સુરત શહેરમાં ગરમીનો પારો સતત ચડતો જઈ રહ્યો છે। ભારે ગરમી અને લૂના કારણે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ટ્રાફિક રિંગ રોડ 2 સર્કલ ખાતે આવેલ 5 કિનરી ટોકીઝ નજીક પોલીસે આશરે 1500 જેટલી છાશ અને પાણીનું વિતરણ કર્યું। આ પહેલથી રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીમાં રાહત મળી છે। સ્થાનિક લોકોએ પોલીસનો આભાર માન્યો અને તેમની આ સેવાભાવી ભૂમિકાની પ્રશંસા કરી। ગરમીના વધતા પ્રમાણને ધ્યાને રાખીને પોલીસ વહીવટીતંત્ર દ્વારા આવી કામગીરી ચાલુ રાખવાના સંકેતો મળી રહ્યા છે। આજરોજ રિજિયન 2 સર્કલ 5 ઓફિસમાં ઉનાળાની ઋતુ હોય જેથી મહેરબાન શ્રી સીપી સર, એડિશનલ સીપી સાહેબ પરમાર સાહેબ, ડીસીપી ટ્રાફિક મોમૈયા મેડમ તથા અમારા એસીપી ટ્રાફિક ગામિત સાહેબની સૂચના હતી કે ભાઈ ઉનાળાના ઋતુને કારણે માણસોને ખૂબ ગરમીના કારણે ડિહાઇડ્રેશન જેવી વાહન ચલાવતી વખતે પણ પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેથી પાણી વિતરણ ને છાશ વિતરણ જેવો માણસોને આપી અને આ ગરમીમાં રાહત મળે તે માટે કાર્યવાહી કરવી। જેથી આજ રોજ મેં મારા સ્ટાફ સાથે અહીંના જે લોકલ દાતાઓ છે એમની સાથે સંકલન કરી અને આશરે 1000 થી 1500 જેટલા માણસોને છાશ અને પાણીનું વિતરણ કરે। मेरा नाम मोहम्मद आसिफ। आज क्या वितरण था और कैसा लगा? वितरण जैसा गर्मी ज़्यादा होने के कारण ट्रैफिक सिग्नल के ऊपर रीजन 2 हमारे पीआई साहब हमारे साथ में खड़े रहकर पानी और छाछ वितरण का हमने प्रोग्राम रखा था। लोगों का कैसा रिस्पॉन्स मिला? बहुत अच्छा सबका हमको मिलकर रिस्पॉन्स मिला और ये हमारा ग्रुप है, सभी ने हमने मिलकर ये प्रोग्राम रखा था। ये हमारी जैसा 500 छाछ और 500 पानी की बोतल 1000-1200 समथिंग हमने मिलकर ये प्रोग्राम रखा है। ट्रैफिक पुलिस द्वारा एक कार्य किया गया, क्या बोलना चाहता है? हम यही कहना चाहते हैं कि पुलिस का हमारे को साथ था और हम सब ने मिलकर ये प्रोग्राम किया है। ये हमको बहुत अच्छा सहकार मिला। आगे गर्मी बढ़ने वाली है, लोगों को वितरण के बारे में क्या बोलते हैं? आगे जैसे कि गर्मी बढ़ने वाली है तो हम लोग और हो सके 1-2 दिन बाद में और है ना अपने है ना प्रोग्राम रखने का हमने लिया है निर्णय। पुलिस का हमको ऐसा साथ मिलेगा और जैसे कि है ना जनता गर्मी बहुत हो रही है वो हिसाब से हम लोग छाछ वितरण, पानी वितरण का आगे भी प्रोग्राम रखेंगे।